નમસ્કાર મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે। મિત્રો, સ્ટાફ સિલેક્શન દ્વારા 10+2 એટલે કે 12મા ધોરણ લેવલ ઉપર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જાહેરાતો બહાર પાડવામાં આવી છે, જેમાં પોસ્ટ ડિપાર્ટમેન્ટ છે, ઇન્કમ ટેક્સ, કસ્ટમ ડિપાર્ટમેન્ટ, ડિફેન્સ મિનિસ્ટ્રી વગેરે ડિપાર્ટમેન્ટમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। તો આ ઓનલાઈન અરજીઓ તમારે કેવી રીતે કરવાની છે, ક્યાંથી તમે આ ઓનલાઈન અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે, તેમાં એજ્યુકેશન શું માગેલું છે, એજ ક્રાઇટેરિયા શું છે અને એક્ઝામ પ્રોસેસ કેવી રહેશે, તો આ બધી વિગતો તમારે જોવી હોય તો આ વિડીયો છેક સુધી જુઓ। હું આશા રાખીશ કે આ વિડીયો તમને જરૂર પસંદ આવશે। તો સ્ટાફ સિલેક્શન દ્વારા કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ 10+2 એક્ઝામિનેશન 2018 એટલે CHSL આ એક્ઝામનું નામ છે, CHSL 10+2, જે 12મા લેવલ ઉપર આ એક્ઝામ લેવામાં આવે છે। જે ડેટ ઓફ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન એટલે કે 5/3/2019 થી 5/4/2019 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ લાસ્ટ ડેટ રિસિપ્ટ ઓફ એપ્લિકેશન એમાં 5/4/2019 દરમિયાન તમે 5 વાગ્યા સુધી આ ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ ઓનલાઈન ફી પેમેન્ટ, જે લોકો જનરલ કેટેગરીમાં આવતા હોય તેમને ઓનલાઈન પેમેન્ટ પણ કરવાનું રહેશે, જે 7/4/2019 દરમિયાન તમે કરી શકો છો। ત્યારબાદ તમે નહીં કરી શકો, એટલે 7/4 પહેલાં તમારે બપોરે 5 વાગ્યા, સાંજે 5 વાગ્યા પહેલાં તમારે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું છે। અને જો તમે ઓનલાઈન પેમેન્ટ કરવા ના માગતા હોય તો ઓફલાઈન ચલણ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો। એ પણ તમારે 7/4/2019 5 વાગ્યા પહેલાં તમારે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ડેટ ઓફ કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન ટાયર 1, આની જે એક્ઝામ જે છે તે 1/7/2019 થી 26/7/2019 દરમિયાન આ એક્ઝામ લેવાશે। અને ડેટ ઓફ ટાયર 2 એક્ઝામ, જો તમે ટાયર 1 ક્લિયર કરી દીધું ત્યારબાદ તમારે ટાયર 2 એક્ઝામ પણ આપવાની રહેશે, જે ડિસ્ક્રિપ્ટિવ પેપર રહેશે, જે 29/9/2019ના રોજ આ એક્ઝામ લેવાની છે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલી છે તે જોઈએ। તો એમાં ફોર LDC, JSA, PASA, DEO એક્સેપ્ટ DEO એન્ડ CAG, તો અહીંયા શું કહેવા માગે છે કે LDC, JSA, PASA, DEO આ જે પોસ્ટ છે તેના માટે તમારે શું ક્વોલિફિકેશન જોઈશે, તો ધ કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ્ડ 12th સ્ટાન્ડર્ડ ઓર ઇક્વિવેલન્ટ એક્ઝામિનેશન ફ્રોમ ધ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી બોર્ડ ઓર યુનિવર્સિટી। એટલે તમારે જો LDC, JSA, PA અને SA અને DEO આ જગ્યાઓ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની હોય તો એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન 12 પાસ હોવું જોઈએ। કોઈ પણ સ્ટ્રીમમાંથી તમે કરેલું હોય તો ચાલે, એ બધા કેન્ડિડેટ આ પોસ્ટ માટે તમે એલિજિબલ છો। એટલે આ પોસ્ટ માટે બધા કેન્ડિડેટ અરજી કરી શકે છે। પરંતુ અહીં શું કીધું છે, જો તમે DEO અને CAGમાં DEOની જે પોસ્ટ છે તેના માટે જો તમે ઓનલાઈન એપ્લિકેશન કરવા માગતા હોય તો એના માટે શું ક્વોલિફિકેશન છે, તો 12th સ્ટાન્ડર્ડ પાસ ઇન સાયન્સ સ્ટ્રીમ વિથ મેથેમેટિક્સ એઝ અ સબ્જેક્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી। એટલે કે જો તમે CAG કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એમાં એક DEO ડેટા એન્ટ્રી ઓપરેટરની એક જગ્યા હોય છે, પોસ્ટ હોય છે, તેમાં જો તમે એપ્લાય કરવા માગતા હોય તો 12 સાયન્સમાં મેથેમેટિક્સ સબ્જેક્ટ સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ, તો જ તમે આ પોસ્ટ માટે એલિજિબલ થશો। ત્યારબાદ શું કહે છે, હાઉ ટુ એપ્લાય, તો એમાં સૌપ્રથમ તમારે SSCની વેબસાઇટ ઉપર જવાનું, https://ssc.nic.in, એની ઉપર જઈને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અને જે લોકો જનરલ કેટેગરીમાં આવતા હોય એમણે ફી ભરવાની રહેશે, જે 100 રૂપિયા રહેશે। એમાં તમે ઓનલાઈન પણ ભરી શકો છો અથવા તો તમે ઓફલાઈન એટલે કે SBI બ્રાન્ચમાં જઈને પણ તમે ચલણ ભરી શકો છો, તો એ પણ તમે ધ્યાન રાખજો। ત્યારબાદ સ્કીમ ઓફ એક્ઝામિનેશન, તો એમાં શું કહે છે, ધ એક્ઝામિનેશન વિલ કન્સિસ્ટ ઓફ કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન ટાયર 1 ડિસ્ક્રિપ્ટિવ પેપર ટાયર 2 એન્ડ સ્કિલ ટેસ્ટ ટાઈપિંગ ટેસ્ટ ટાયર 3। તો એમાં શું કહે છે કે સૌપ્રથમ તમારે કોમ્પ્યુટર બેઝડ ટાયર 1 રહેશે, જે MCQ ટાઈપ રહેશે, અને
બીજું પેપર જો તમે ટાયર 1માં ક્લિયર કરી દીધું તો તમારે ફરીથી બીજી એક્ઝામ આવશે જે ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે. એમાં ડિસ્ક્રિપ્ટિવ પેપર પાસ કર્યા પછી તમારે સ્કિલ ટેસ્ટ માટે તમને બોલાવવામાં આવશે. તો અહીંયા ટાયર 1 કેવી રીતે રહેશે તો એ જોઈએ. તો ટાયર 1 એ ટોટલ 60 મિનિટ એટલે 1 કલાકનું આ પેપર રહેશે, જેમાં તમને ઇંગ્લિશ નોલેજ, જનરલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને જનરલ અવેરનેસ, તો આ 4 સબ્જેક્ટ રહેશે, જેમાં ટોટલ 25 ક્વેશ્ચન રહેશે અને 50 માર્ક રહેશે. દરેકમાં એવું રહેશે એટલે ટોટલ 200 માર્કનું આ પેપર થશે તમારું અને 100 ક્વેશ્ચન રહેશે. અહીંયા સિલેબસ આપેલો છે, જે પણ કેન્ડિડેટને જોવું હોય એ ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને જોઈ શકે છે. ત્યારબાદ ડિસ્ક્રિપ્ટિવ પેપર કેવી રીતનું રહેશે એ પણ અહીંયા આપેલું છે. ટાયર 2 પેપર વિલ બી ડિસ્ક્રિપ્ટિવ પેપર ઓફ 100 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેન એન્ડ પેપર મોડ, જે ઓનલાઈન નહીં રહે, એમાં પેન અને પેપરથી તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું રહેશે. ધ ડ્યુરેશન ઓફ ડિસ્ક્રિપ્ટિવ પેપર વુડ બી ફ્રોમ 1 hour 1 કલાકના પેપર રહેશે. ટાઈમ વિલ ઓલ્સો બી પ્રોવાઇડેડ ટુ ધ કેન્ડિડેટ એલિજિબલ સ્ક્રાઇબ પર પેરા એટલે જે લોકો હેન્ડીકેપ હોય તે લોકોને અલગથી ટાઈમ આપવામાં આવશે. ત્યારબાદ આ પેપરમાં તમારે શું પૂછાશે? ધ પેપર વુડ બી કમ્પ્રાઇઝ રાઇટિંગ ઓફ એન એસે ઓફ 200-250 words એન્ડ અ લેટર એપ્લિકેશન એપ્રોક્સિમેટલી 150 to 200 વર્ડ એટલે તમારે આમાં નિબંધ લખવાનો રહેશે, જે 200 થી 250 શબ્દનો હોવો જોઈએ, અને લેટર એપ્લિકેશન એ પણ તમારે 150 થી 200 વર્ડનો હોવો જોઈએ. તો એ રીતે તમારે તૈયારી કરવાની રહેશે. ધ મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ ઇન ટાયર 2 વુડ બી 33%. એટલે ટાયર 1માં તમે જો પાસ કરીને ટાયર 2માં આવ્યા તો એમાં તમારે ઓછામાં ઓછા 33% તો લાવવાના જ, એટલે કે 33 માર્ક તો તમારે લાવવાના જ. જો તમે 33 માર્કથી ઓછા માર્ક લાવશો તો તમે ડિસ્ક્વોલિફાઈડ ગણાશો. તો એનું ધ્યાન પણ તમારે રાખવાનું. ત્યારબાદ ટાયર 3 સ્કિલ ટેસ્ટ એન્ડ ટાઈપિંગ ટેસ્ટ, તો એ કઈ પ્રકારનું રહેશે? તો સ્કિલ ટેસ્ટ, ટાઈપિંગ ટેસ્ટ ઓફ ક્વોલિફાઈડ કેન્ડિડેટ વિલ બી કન્ડક્ટ ઓન કોમ્પ્યુટર પ્રોવાઇડેડ બાય ધ કમિશન ઓર ઇટ્સ ઓથોરાઇઝ એજન્સી. એટલે સ્કિલ ટેસ્ટ માટે તમારે કમિશન દ્વારા જે એસએસસી દ્વારા જે તમને જણાવવામાં આવે તે એજન્સી અથવા તો કમિશનનું જે પણ સેન્ટર હોય ત્યાં જઈને તમે સ્કિલ ટેસ્ટ કોમ્પ્યુટર પર ટેસ્ટ આપી શકો છો. જેમાં શું લખેલું છે? સ્કિલ ટેસ્ટ, ટાઈપિંગ ટેસ્ટ વિલ બી કન્ડક્ટેડ ઇન અ સિટી વેર રિજનલ ઓફિસ ઓફ કમિશન લોકેટેડ ડિસાઇડેડ બાય ધ કમિશન. એટલે કે સ્ટાફ સિલેક્શનની જે પણ રિજનલ ઓફિસ હોય ત્યાં અથવા તો તેમણે કોઈ પણ જે એજન્સીને નિયુક્ત કરેલી હોય ત્યાં જઈને તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો. ત્યારબાદ સ્કિલ ટેસ્ટ, ટાઈપિંગ વિલ બી ક્વોલિફાઈડ નેચર, એટલે સ્કિલ ટેસ્ટ આ ટાઈપિંગ ટેસ્ટ રહેવાનું છે જે ક્વોલિફાઈડ નેચર જ રહેશે, તેના માર્ક્સ કાઉન્ટ થવાના નથી. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું. સ્કિલ ટેસ્ટ, ટાઈપિંગ ટેસ્ટ વિલ બી કન્ડક્ટ એઝ પર ફોલોવિંગ સ્કીમ, એટલે આ પ્રમાણે સ્કિલ ટેસ્ટ લેશે. જેમાં સ્કિલ ટેસ્ટ ઇઝ મેન્ડેટરી ફોર ડેટા એન્ટ્રી ઓપરેટર. નો કેન્ડિડેટ ઇઝ એક્ઝેમ્પ્ટેડ ફોર અપિયર ઇન ધ સ્કિલ ટેસ્ટ. એટલે આ જે સ્કિલ ટેસ્ટ છે બધા કેન્ડિડેટ માટે કમ્પલસરી છે અને બધી પોસ્ટો માટે આ કમ્પલસરી છે. ડેટા એન્ટ્રી સ્પીડ ઓફ 8000 કી ડિપ્રેશન પર હવર. The speed of 800 depression per hour on a computer will be adjusted on the basis of the correct entry of word key depression as per the given passage. The duration of the test will be 15 minutes. એટલે 15 મિનિટમાં તમારે 8000 કી ડિપ્રેશન તમારે ટાઈપ કરવાના રહેશે. તો એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. જો તમે ડેટા એન્ટ્રી કેગ ઓડિટર જનરલમાં ડીઈઓ માટે એપ્લાય કરેલું હોય તો એના માટે 15000 કી ડિપ્રેશન પર અવર તમારે સ્પીડ હોવી જોઈએ. કેટલી મિનિટમાં? 15 મિનિટમાં. તો એનું ધ્યાન પણ તમે રાખજો. તો હું આશા રાખીશ કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.